ગીર સોમનાથ જિલ્લા એસઓજી પોલીસ દ્વારા ગીર બોર્ડર વિસ્તારમાં આવેલા ગોળ બનાવનારા રાબડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા। દેશી ગોળ બનાવતી વખતે તેમાં કેમિકલ ઉમેરાતું હોવાની માહિતીના આધારે પાડેલા આ દરોડામાં પોલીસે ઔદ્યોગિક કેમિકલનો જથ્થો જપ્ત કર્યો હતો। તાલાળા તાલુકાના સુરવા, માધુપુર અને ખાંભા ગામે 5 સ્થળો ઉપરથી કુલ 1.12 લાખનું ઔદ્યોગિક ગ્રેડનું સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ, સેફોલાઇટ, એસિડ અને ચૂનો કબજે કરવામાં આવ્યા હતા। એસઓજી દ્વારા પરપ્રાંતીય મજૂરો ચેક કરવાની જે ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન તલાલા વિસ્તારમાંથી જે ગોળના રાબડાઓ છે ત્યાં મજૂરો ચેક કરી રહ્યા હતા। એ સમયે ગોળના રાબડાઓમાંથી ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું સોડિયમ હાઇડ્રોસલ્ફાઇડ કરીને કેમિકલ મળેલું છે। એ ઉપરાંત બીજા 2-3 અલગ અલગ ટાઈપના કેમિકલ મળ્યા છે। જે કેમિકલ મળતા જ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને બોલાવી એમની પાસેથી સેમ્પલ લેવડાવી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે।